ઘણાય મને એમ કે સાહેબ ગણિત આવડતું નથી, ગણિત આવડતું નથી, ગણિત આવડતું નથી. કાંઈ નહીં કરવાનું. 5 કિલો પસ્તી લેવાની, 10 ખોખા પેનના લઈ લેવાના, અને જ્યાં સુધી તમારું એ પૂરું ન થાય ને પછી મને કહેજો કે જો ગણિત પાકું થયું ન થાય જ. પણ પેલા એક વખત આપણે છે ને તૈયારી કરવા માટે પેન અને પેપર હાથમાં લઈને બેસવું પડે. બાકી ગણિત છે એકદમ સરળ વિષય છે, એકદમ સરળ વિષય છે. ગણિત આવડે કેમ નહીં? વિધાઉટ પ્રેક્ટિસ નહીં આવડે. જો પ્રેક્ટિસ હશે તો કોઈ કાંઈ ઘટશે નહીં એવું ગણિત બનાવી દે. શું પેલા કરવાથી આપણો ટાર્ગેટ, આપણું ધાર્યું જે લક્ષ્ય છે અચીવ કરી શકીએ? કયા ચેપ્ટર પેલા કરવાથી કેટલા વધારે માર્ક્સ આવશે? કઈ રીતે પ્લાનિંગ કરવું, એના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં તમને મળવાનું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારા વિડીયો જોતા હશો તો મજામાં જ હશો. તો વિદ્યાર્થીઓ, હવે પરીક્ષાને આડે બહુ જ ઓછો સમય છે. આ ઓછા સમયમાં માસ્ટર પ્લાનિંગ હશે તો અને તો જ આપણે ધારી સફળતા મેળવી શકીશું. આ માસ્ટર પ્લાનિંગ કઈ રીતે કરવું, કઈ રીતે પ્રિપેરેશન કરવી, કયા ચેપ્ટર પહેલા કરવાથી કેટલા વધારે માર્ક્સ આવશે, કઈ રીતે પ્લાનિંગ કરવું, એના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં તમને મળવાનું છે. સાહેબ, અમને ઘણા બધા લોકોએ કીધું છે કે ગણિત વિષયમાં જેટલી પ્રેક્ટિસ કરો એટલા વધારે માર્ક્સ આવે, પણ કોઈએ અત્યાર સુધી એમ ન કીધું કે પ્રેક્ટિસ કેમ કરવી. તો વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પ્રેક્ટિસ કઈ રીતે કરવી ને કઈ રીતે વધુ માર્ક્સ મેળવી શકાય ઓછી મહેનતે. તો વિદ્યાર્થીઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચોક્કસથી તમારો ગોલ છે એ કમેન્ટ સેક્શનમાં અમને જણાવજો. વિદ્યાર્થીઓ, તૈયાર થઈ જાઓ. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો વિદ્યાર્થીઓ, હવે આપણે સમજીએ પહેલા તો બ્લુપ્રિન્ટ શું છે, એટલે કે આપણું જે માળખું છે બોર્ડનું એ સમજીએ. ફટાફટ ટૂંકમાં હું તમને કહીશ, કારણ કે આમ તો તમને બધાને આ વસ્તુ ખબર જ હશે કે ભાઈ ટોટલ ધોરણ 10 માં જે ગણિત છે એની આપણે આમ તો જનરલ વાત કરીએ, હું ગણિત અને વિજ્ઞાન સમાજ જેવા વિષયોમાં, કે જો 80 માર્ક છે એમાં સેક્શન એ 24 પ્રશ્નો, નંબર ઓફ ક્વેશ્ચન છે 24, 1 માર્ક એટલે ટોટલ 24 ગુણ. નંબર ઓફ ક્વેશ્ચન 9 છે, 2 માર્ક, પ્રત્યેકના 2 ગુણ, 18. નંબર ઓફ ક્વેશ્ચન 6 છે, પ્રત્યેકના 3 ગુણ, 18. નંબર ઓફ ક્વેશ્ચન 5 છે, પ્રત્યેકના 4 એટલે 20. આમ કરીને ટોટલ 80 થાય. પણ તમારા બોર્ડમાં જે માર્ક્સ છે એ બોર્ડમાં માર્ક્સ 100 ના હિસાબે આવશે. હે સાહેબ, તો આ 20 ચોથી લાવવા અમારે? 20 આલશે કોણ અમને? તો 20 છે એ સ્કૂલમાંથી આવશે. હવે આ સ્કૂલમાં 20 માર્ક કોના આધારે મળશે? તો વિદ્યાર્થી મિત્રો, જે તમારી પ્રથમ પરીક્ષા લેવાય હોય, દ્વિતીય પરીક્ષા લેવાય હોય, તમારા ચોપડાઓ, તમારો વર્ગખંડમાં તમારો વ્યવહાર કેવો છે, એના આધારે આ 20 ગુણ મુકાશે. આમ જોવા જાવ તો હું તો વર્ષની શરૂઆતથી વિદ્યાર્થીઓને કહેતો આવ્યો છું કે તમારા શિક્ષકો સાથે તમારા સંબંધો સારા હોવા જોઈએ. ક્યાંય તમારે બાંધવાન નથી ભાઈ. અત્યારની યુવા પેઢી જલ્દી બાંધવા ઉપર આવી જાય છે, ઝઘડા ઉપર આવી જાય છે. ના, તમને કઈ વાંધો હોય, ઘણી વખત પ્રોબ્લેમ થાય, પણ એની એક ચોક્કસ રજૂઆત કરો તો બધું સમૂહ સૂત્રું પૂરું થાય. ઓલું આપણે ડખા કરવાથી આ 20 માર્ક ઉપર અસર કરવી ને કારણ વગરની. એટલે શિક્ષકો હંમેશા છે એ ક્યાંક ને ક્યાંક તમારા 20 માર્ક ઉપર અસર, બધા શિક્ષકો એવા હોતા નથી, પણ એની અસર ચોક્કસથી થાય છે. આ સમજ્યા આપણે બ્લુપ્રિન્ટ એટલે કે માળખું. હવે સાહેબ, ગામમાં તો ઘણા બધા પ્રકારના વિદ્યાર્થીઓ છે કે જે વિડીયો જોતા હશે. કોઈનો ગોલ હશે પાસ થવું, કોઈનો ગોલ છે એ 60+ માર્ક લાવવા 80 માંથી, કોઈનો ગોલ એવો હશે 70+ માર્ક લાવવા 80 માંથી, કોઈનો ગોલ હશે 80 માંથી 80 લાવવા છે. તો કઈ રીતે લાવવા, શું પેલા કરવાથી આપણો ટાર્ગેટ, આપણું ધાર્યું જે લક્ષ્ય છે અચીવ કરી શકીએ? તો એ માટે મેં તમારા માટે ફૂલ પ્રૂફ સ્ટ્રેટેજી બનાવી દીધી છે. તો વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ માત્ર પાસિંગ છે, કે ભાઈ પાસ થવું છે, ભયો હોય ભાઈ, ઘણા લોકો છે એ જન્મજાત જ બિઝનેસમેન બન્યા હોય, તેનું ભણવામાં થોડું ધ્યાન ઓછું હોય, કારણ કે એવું આપણે નાનેથી જોતા આવીએ, જો ઓછું ભણે બિઝનેસ કરે. જો કે હવે સમીકરણો થોડા બદલાય છે, બટ સ્ટીલ જે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ માત્ર પાસ થવાનો છે, એમાં બેઝિક વાળા જે છે, બેઝિક મેથેમેટિક્સ, અને બીજું 13મું 14મું અને પ્રમેય, એટલે તમારા માર્ક્સ થઈ જાય 40, ટોટલ 40, અને એમાંથી તમારે 27 લાવવાના. એટલે 13 માર્કનો ગેપ છે તમને ઓલરેડી. બીજું 13મું 14 અને પ્રમેય, આ 3 ચેપ્ટર જ. બીજું 13મું 14મું અને પ્રમેય, આ 3 ચેપ્ટર ને પ્રમેય 4 માર્કનો રોકડો, એટલે 40 માર્ક થઈ જાય. 50% ગુણ અહીંયાથી કવર થઈ જાય. તો પેલા જ કરાય કે નહીં? હા, જેને પાસ થવું છે એ તો ઠીક છે, જેને 80 માંથી 80 લાવવા એ પેલા 3 ચેપ્ટર ને પ્રમેય કરી નાખે, એટલે 40 માર્ક રોકડા કવર થઈ જાય, અને એમાં જ તમારે 27 લાવવાના, એટલે પાસ થઈ જાવ. હવે જેને સ્ટાન્ડર્ડ છે એને થોડી મહેનત વધારે છે, બીજું, ત્રીજું, 13મું 14મું ને પ્રમેય, એટલે 43 માંથી 27 લાવવાના થાય. એટલે આ ચેપ્ટર પેલા કરી નાખો. હાલો, પાસિંગ માર્ક માટે
આ પેલા કરી નાખવાના, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક, એટલે આટલું સિક્યોર કરીને પછી જ આગળ વધવાનું. કઈ રીતે કરવાનું એ પણ આગળના વિડીયોઝમાં, મતલબ આગળના પાર્ટમાં હું તમને જણાવીશ, સો ચિંતા ન કરતા. હા, તો હું તમને મેઇન આપું છું કે આ વસ્તુ પહેલા કરવાની છે. ચાલો, હવે જેનું લક્ષ્ય 60 પ્લસ છે, સાહેબ મારે 60 પ્લસ લાવવા છે, એને આ તો કરવાના જ. બીજું, ત્રીજું અને 14મું તો છે જ. બીજું, ત્રીજું, 5, 7, 13 અને 14 ને પ્રમેય. કેટલા ચેપ્ટર? 1, 2, 3, 4, 5, 6 ચેપ્ટર અને પ્રમેય, એટલે 72 માર્ક થઈ જાય. કેટલા? 72. સાહેબ આમાં હેતુલક્ષી આવે ને ત્યાં અમને કેવરાવે ભાઈ એનું સોલ્યુશન આપું, રૂકો જરા, સબર કરો. તો હવે તકલીફ થાય સાહેબ કે આ 72 માંથી તમારામાં, એટલે 12 માર્ક નો ગેપ અહીંયા રહે, એટલે 12 માર્ક કદાચ તમારા આટલા ચેપ્ટર કરતાય 12 કપાય તોય તમારા 60 પ્લસ માર્ક આવી જાય. એટલે 11 માર્ક કપાય એટલે 60 પ્લસ માર્ક આવી જાય. એટલે 2, 3, 5, 7, 13, 14 અને પ્રમેય. હવે 13, 14 તો આંકડા શાસ્ત્રની સંભાવના છે, એ તો હાવ દૂધપાકમાં આવે એ ચેપ્ટર, એમાં સંભાવના તો હાવ દૂધપાકમાં આવે. જો નિરાત રાખજો, પાછા દૂધપાક કરીને એમાંય માર્ક્સ કપાઈ જાય. હળવાશથી ના લેતા એ ચેપ્ટરને. એટલે 72 માંથી 60 પ્લસ. હવે જે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ છે એને બીજું, ત્રીજું, પાંચમું, 10મું, 12મું, 13મું, 14મું આમાં થોડું પૃષ્ઠફળ ઘનફળ એડ થશે. સ્ટાન્ડર્ડ લીધું છે ને ભાઈ, જવાબદારી ભાઈ, આમ કહેવાય ને કે હાથી પાડ્યો છે તમે સ્ટાન્ડર્ડ લઈને, તો તમારે થોડી મહેનત વધારે કરવી પડશે. તો 71 માંથી 60 પ્લસ માર્ક તમારે મેળવવાના થઈ જાય. એટલે આ છે તમારે 60 પ્લસ જેનો ટાર્ગેટ છે એને. હું ખાલી 60 માર્કનો જુગાડ નથી આપતો, જુગાડ નહીં, 60 માર્કનો જુગાડ, અહીંયા 60 માર્કનો જુગાડ નથી આપતો, 71 નો આપું છું ને એમાંથી 60 લાવવાના છે. એટલે ટાર્ગેટ આ જ રાખજો. હવે સાહેબ 80 માંથી 70 પ્લસ, એને આ બધું જ પેલા કરવાનું જ. આ 60 પ્લસ આ માર્ક તો સિક્યોર કરવાના, પણ એ બધાની ટેક્સ્ટ બુક આખી કરવાની. ગણિત શિક્ષક કે જેને આપણે બહુ સરસ રીતે મહેનત કરી, અને અમારી ટીમ, અને એમાં ખાસ કરીને જે ગણિતના અમારા શિક્ષકો છે એને બહુ સારી મહેનત કરી અને અમે આ બુક બનાવી છે. તો તમારે આ ગણિત શિક્ષક અને PYQs, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, એટલે કે જૂના બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો થોડા સોલ્વ કરવા. હા, ડિલીટ સિલેબસના મથતા નહીં હો પાછા. એવું લાગે ને તો તમારા સ્કૂલના શિક્ષકોની મદદ લઈ લેજો કે સાહેબ આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, જૂના બોર્ડના પેપરમાં જે ડિલીટ થઈ ગયેલા છે એ જરા કહી દો ને અમને, તો એવું મદદ લઈ લેવી. ત્યારબાદ 80 માંથી 80 લાવવા છે, એને પણ ટેક્સ્ટ બુક, ગણિત શિક્ષક અને PYQs, પ્રીવિયસ યર ક્વેશ્ચન. એટલે 70 પ્લસ 80 માંથી 80 વાળા છે એ બધાને આ બધું કરવાનું. હવે સાહેબ આ મારે કેમ કરવું, ક્યાંથી કરવું, ચાલો હું તમને એના વિશે માહિતી આપું. તો વિદ્યાર્થીઓ પેન પેપર પાછા લઈ લેજો, આ બધું નોટ ડાઉન કરતા જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે મેં તમને કીધું છે કે સાહેબ અમારે આ IMP પહેલા જોઈએ છે, અમારે હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવી છે, તો એના માટે વન એન્ડ ઓનલી યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી. આ ચેનલ ઉપર તમને બધું મળશે. IMP સવાલ, હેતુલક્ષીના સોલ્યુશન્સ, IMP હેતુલક્ષી કઈ રીતે સોલ્વ કરવા, ચાહે ગણિત હોય, ચાહે વિજ્ઞાન હોય, ચાહે સમાજ હોય, ચાહે અંગ્રેજી હોય, ચાહે ગુજરાતી હોય, ચાહે સંસ્કૃત હોય, દરેક વિષયના યુટ્યુબ ચેનલ ઉપર તમને હેતુલક્ષી મળશે. પણ હેતુલક્ષી 24 માર્કના છે. પહેલા આપણે 56 માર્કને સિક્યોર કરીશું. હાલો, 56 માર્ક એટલે BCD વિભાગ, એને પેલા સિક્યોર કરીશું, પછી આનું ટેન્શન લેજો. તો એના માટે આપણી ચેનલ તમારા માટે વ્યવસ્થાઓ કરી રહી છે, સો ચિંતા ન કરતા ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ત્યારબાદ સાહેબ અમારે રિવિઝન કરવું છે, વન શોટમાં રિવિઝન કરવું છે, ફટાફટ રિવિઝન કરવું છે, એમ તો આવડે જ. તો A1 બેચ આપણી વિદ્યાકુલ ઉપર ચાલુ છે. કોન્ટેક્ટ કરો 9924454000. હવે સાહેબ અમારે રાઈટ, અને જો હા ખાસ અહીંયા યાદ કરાઈશ કે બેટા ગમે એટલી તૈયારી કરી હોય, ગમે એટલી પ્રેક્ટિસ કરી હોય, પણ જો તમે રાઇટિંગ પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમારે આવડતું હશે તેમ છતાંય પેપરમાં રહી જશે. કેમ? તો કે સ્પીડ જે આપણે ટાઈમ ડ્યુરેશન આપેલો છે, ટાઈમ ડ્યુરેશન, વિધિન ટાઈમ ડ્યુરેશન આપણે જો પૂરું કરવું હોય તો એની રાઇટિંગ પ્રેક્ટિસ તમારી હોવી જોઈએ. એટલે મોક ટેસ્ટ તમારે આપવાની, પેપર સોલ્યુશન કરવાના, જાતે લખવાના, જેટલું આવડે એટલું લખવાનું, વિચારવાનું. જેમ પેપર આપો છો એવી મોક ટેસ્ટ એટલે ડુપ્લિકેટ બોર્ડની પરીક્ષા જે આપણે જાતે લઈએ છીએ, બરાબર? એ પ્રેક્ટિસ તમારે કરવાની છે. અને એના માટે આપણે, જો તમે યુથ પેપર સેટ પરચેઝ કરેલો છે તો એને સોલ્વ કરો, અને જો હજુ એ પરચેઝ નથી કર્યો તો એના માટે આપણે ભવિષ્યવાણી લોન્ચ કરી છે કે જે આ પેપર સેટ છે એનું પેપર સેટ તો ખરો જ, સાથે ફૂલ સોલ્યુશન એમાં છે. તો કોન્ટેક્ટ કરો ભાઈ 9712444548 અથવા 9712444549, બરાબર? તો આ સ્ક્રીનશોટ લઈ લો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ આ સાબિત થવા જઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ જરૂરથી લઈ લેજો.
ચાલો તો હવે વિદ્યાર્થીઓ મેં તમને તમારી અમુક ટેન્શન હળવું કરી દીધું છે, જેમ કે હેતુલક્ષી, જેમ કે રિવિઝન, જેમ કે રાઇટિંગ પ્રેક્ટિસ, આ બધા માટેની વ્યવસ્થા આપણી ટીમે કરેલી છે. તમારા માટે જ અમારી ટીમે છે વ્યવસ્થા કરેલી છે. તો ચોક્કસથી આપેલ નંબર ઉપર સંપર્ક કરજો, તમને એનું સોલ્યુશન જરૂરથી મળશે. અને હા, પરિણામમાં જરૂર ને જરૂર સુધારો થશે એની ગેરંટી છે. હું કહું છું અને અહીંયા હા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી કહું છું કે અમે જે કહીએ છીએ કરો એટલે જરૂરથી તમારા રિઝલ્ટમાં સુધારો થાય અને થાય જ. પણ હા, કરવું પડે, ખાલી સાંભળીએ ન થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, હજુ એ તમારા માટે પેલો પ્રશ્ન છે ને કે સાહેબ બહુ બધાએ કીધું પ્રેક્ટિસ કરો, ગણિત પ્રેક્ટિસ સિવાય ન થાય, તો પ્રેક્ટિસ કરવી કેમ? એના માટે ફૂલ પ્રૂફ સ્ટ્રેટેજી હું તમને આપું છું. ફૂલ પ્રૂફ સ્ટ્રેટેજી કે શું કરવું, કઈ રીતે, અત્યારથી જ ચાલુ કરી દેજો ભાઈ. આ વિડીયો જ્યારે જોવો છો ત્યારથી જ ચાલુ કરી દેજો ભાઈ, મોડું ના કરતા. વિદ્યાર્થીઓ એ કઈ રીતે પ્રેક્ટિસ કરવી, તો ચાલો આપણે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો પેલા એટલું સમજી લેજો કે તૈયારી પ્રેક્ટિસ માટે આપણી ટેક્સ્ટબુક છે એ ગીતા, બાઇબલ અને કુરાન છે. બરાબર, આપણા હિન્દુ કમ્યુનિટીના જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે એના માટે ગીતા છે, ક્રિશ્ચિયનમાંથી કોઈ બિલોંગ કરતું હોય તો બાઇબલ છે, મુસ્લિમ સમુદાયમાંથી છે તો એ કુરાન છે. કલર પણ મેં સરસ મજાની રીતે પસંદ કરી અને આપણો ભારત દેશ એક બનાવ્યો છે. એટલે સમજો, દરેક ધર્મ સર્વધર્મ સંભાવ. પણ આપણે માનવાનું શું છે? ગીતા, બાઇબલ અને કુરાન છે એવું સમજો. મતલબ કે પેલા ટેક્સ્ટબુક પ્રેક્ટિસમાં, પેલા ટેક્સ્ટબુક. સાહેબ કેમ કરવી, પ્રેક્ટિસ કેમ કરવી ભાઈ એ તો કયો. ચાલો સાંભળો કે પેલા તો ચેપ્ટર હાથમાં લો ને એટલે ચોપડો ને પેન હાથમાં હોવું જોઈએ. વાંચીએ ગણિત ના આવડે, ચોપડો પેન લીધું એટલે એમાં રીત લખવાની. માનો પેલું ચેપ્ટર છે, હવે પેલા ચેપ્ટરની રીત કઈ કઈ આવે છે આપણા મગજમાં, આપણી રીતે લખો. આપણે ચોપડો ક્યાં કોઈને બતાવવો છે? બરાબર, પેલા ચેપ્ટરમાં કઈ કઈ રીતો આવે છે? એક તો અવિભાજ્ય અવયવ પાડીને લસા ગુસા મેળવવાની રીત છે. બરાબર, એવી રીતે નોટ ડાઉન કરો. બીજું ચેપ્ટર છે તો કે બહુપદી ઉપરથી શૂન્યો શોધી શૂન્યોને સહગુણકોનો સંબંધ ચકાસો. શૂન્યોને સહગુણકોનો સંબંધ આપ્યો હોય તો બહુપદી મેળવો. ત્રીજું ચેપ્ટર છે તો કે ભાઈ આદેશની રીત, લોપની રીત. એવી રીતે નોટ ડાઉન કરો, રીત અને સૂત્રો. જો સૂત્રો આવતા હોય તો એ સૂત્રો, જેમ કે પેલા ચેપ્ટરમાં લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર એવું એક સૂત્ર આવે છે, રાઈટ. બીજામાં જો બહુપદીનો ગુણાકાર બહુપદીનો શૂન્યનો ગુણાકાર અને સરવાળો આપ્યો હોય તો એના ઉપરથી બહુપદી કેમ મળે? તો p of x બરાબર k કૌંસમાં x સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એવું સૂત્ર છે. તો લખો. એટલે ભાઈ આવું પેલા કરવાનું, જે ચેપ્ટર હાથમાં લેવાનું પેલા કરવાનું, આ નોટ ડાઉન કરવાનું, એ ઉપર હોવું જોઈએ. નવા ચેપ્ટરની પ્રેક્ટિસ નવા પેજથી જ કરજો. પેલા શરૂઆતમાં આ વસ્તુ હોવી જોઈએ. બીજું, હવે એના ઉદાહરણ અને સ્વાધ્યાય સોલ્વ કરવાના. સ્વાધ્યાયના દાખલાઓ કેમ કરવાના? રફલી સોલ્વ કરવાના. જે પેન ચાલુ જ રહેવી જોઈએ. ઘણાય મને એમ કે સાહેબ ગણિત આવડતું નથી, કાંઈ નહીં કરવાનું. 5 કિલો પસ્તી લેવાની, 10 ખોખા પેનના લઈ લેવાના અને જ્યાં સુધી તમારું એ પૂરું ન થાય ને પછી મને કહેજો કે જો ગણિત પાકું થયું કે ન થયું. થાય જ, પણ પેલા એક વખત આપણે છે ને તૈયારી કરવા માટે પેન અને પેપર હાથમાં લઈને બેસવું પડે. બાકી ગણિત છે એકદમ સરળ વિષય છે, એકદમ સરળ વિષય છે. ગણિત આવડે કેમ નહીં? વિધાઉટ પ્રેક્ટિસ નહીં આવડે. જો પ્રેક્ટિસ હશે તો કોઈ કાંઈ ઘટશે નહીં એવું ગણિત બનાવી દઈશું. તો વિદ્યાર્થીઓ આ છે ઉદાહરણ અને સ્વાધ્યાય ફટાફટ રફલી સોલ્વ કરવાના. આપણે એમ નથી કહેતા કે ચાલો હવે ધારો કે મીના 50 રૂપિયાની એક નોટો ઉપાડી, એવું લખવાની કાંઈ જરૂર નથી. 50x 100y સમજાય છે? હા કે ના? તો એવી રીતે x પ્લસ y બરાબર 25 એક સમીકરણ બની ગયું. 50x પ્લસ 100y બરાબર 2000 બીજું સમીકરણ બની ગયું. દાખલો છે ને ત્રીજા ચેપ્ટરમાં. ફટાફટ રેડી એવી રીતે પ્રેક્ટિસ કરવાની. હવે એમાંય તમને આઈએમપી લાગે ને સ્ટાર કરી દો ભાઈ. તમને ખબર પડે જો ભાઈ 10મું છે, હવે નાના નથી, આટલું સુધી ભણ્યા, આઈએમપી લાગે ત્યાં સ્ટાર કરો ને. તેમ છતાંય આપણી ચેનલ તમારા માટે જ છે. આઈએમપી સવાલ આપ્યો ને ટેક્સ્ટ બુક ના સ્ટાર કરી દેજો. હવે ડાઉટ હોય એવું જરૂરી નથી કે આપણને બધા દાખલા આવડી જાય. ડાઉટ કરી લેવાનો, રાઉન્ડ કરી દેવાનો. એ દાખલા આગળ શું કરી દેવાનું? રાઉન્ડ. એ રાઉન્ડ કર્યા બાદ એને ભૂલવાનું નથી. 24 કલાકની અંદર એ ડાઉટ સોલ્વ થઈ જવો જોઈએ. તમારા મિત્રો હોય, તમારા શિક્ષકો હોય, ખાસ તમે તેની પાસેથી શીખજો. મિત્રો પાસેથી શીખેલું વધારે યાદ રહેશે, કારણ કે આપણી સેમ વિચારો મેચ થતા હોય ને આપણા, એટલે અલગ અલગ ઉદાહરણ દ્વારા એ તમને સમજાવશે. મિત્રો પાસેથી કે શિક્ષકો પાસેથી શીખી લઉં. 24 કલાકની અંદર ડાઉટ સોલ્વ હોવો જોઈએ. ડાઉટ 24 કલાક કરતા મોટી ઉંમરનો થવો જ ન જોઈએ. ત્યારબાદ હવે ચેપ્ટર પૂરું થઈ ગયું સાહેબ, તો હું બીજું લઈ લેવા? ના 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 ના,
સ્ટાર વાળા દાખલા પકડવાના, પાછી પ્રેક્ટિસ કરીને પછી નવા ચેપ્ટર ઉપર જમ્પ કરવાનું. ફટાફટ આ ટેક્સ્ટ બુક ને ક્લિયર કરવાની, ફટાફટ આ ટેક્સ્ટ બુક ને ક્લિયર કરવાની. ત્યારબાદ તમારે જે વિદ્યાર્થીઓએ ગણિત શિક્ષક છે એની પાસે ગણિત શિક્ષકમાં પણ ટાઈપ વાઇઝ દાખલાઓ આપેલા છે એ સોલ્વ ફટાફટ રફલી કરવાના. ત્યારબાદ આપણું પેપર સેટ છે એમાં મોક ટેસ્ટ આપવા માટે હવે તમારે સપ્લિમેન્ટરી લઈને બેસી જવાનું. ભાઈ થોડો ખર્ચો કરજો, થોડો જ ખર્ચો કરવાનું કહું છું, વધારે નહીં. ભાઈ 100-150 રૂપિયામાં તમારી સપ્લિમેન્ટરી આવી જશે. ભાઈ સપ્લિમેન્ટરી લખજો, ઓલી પિન ચોપડામાંથી પિન પેજ ફાડી ન લખતા. સપ્લિમેન્ટરીની ફીલ કંઈક અલગ હશે, કારણ કે બોર્ડની પ્રેક્ટિસ તમે કરતા હશો. સતત બેસી જવાનું, બરાબર, પેપર લઈને બેસી જવાનું, સતત ને સતત એમાં બેસીને આપણે તૈયારી કરવાની, લખવાનું. આને કહેવાય મોક ટેસ્ટ. ઈ ટાઈમ ડ્યુરેશનમાં આપણે લખી શકીએ છીએ કે કેમ, રાઈટ? તો આવી પ્રેક્ટિસ માટે પછી આપણો પેપર સેટનો ઉપયોગ કરવાનો. તો સૌથી પહેલા મેં કીધું એમ ટેક્સ્ટ બુક, ગીતા, બાઇબલ અને કુરાન છે એ સૂત્ર મગજમાં રાખવાનું. તો વિદ્યાર્થીઓ, અત્યાર સુધી તમારા પ્રશ્નો હતા કે ગણિતને કેમ ટેકલ કરવું. આ ગણિતને ટેકલ કરવું બહુ સરળ છે. આ સ્ટ્રેટેજી ફોલો કરો, આ ચેપ્ટર પૂરું થઈ જાય મેં જે કીધું એ રીતે, પછી જ નેક્સ્ટ ચેપ્ટર ઉપર મૂવ કરવાનું. હવે વિદ્યાર્થીઓ, આવા 3 ચેપ્ટર આવી રીતે થાય ને એટલે 1 કલાક લઈને પાછા બધા ચેપ્ટર રિવાઇઝ કરી લેવાના. જેવા 3 ચેપ્ટર તમારા કમ્પ્લીટ થાય, બરાબર, જે પ્રમાણે મેં પ્લાનિંગ આપ્યું છે ને, જે પ્રમાણે મેં તમને પ્લાનિંગ આપ્યું છે કે ભાઈ આ ચેપ્ટર પહેલા, એ પ્રમાણે જેવા ચેપ્ટર પૂરા થાય એટલે પહેલા પછી રિવાઇઝ કરી લો, કલાક 1 રિવાઇઝ કરી લેવાનું. એ રીતે આખું પ્લાનિંગ છે તમારું થવું જોઈએ. તો ચોક્કસથી આપણે ધારી સફળતા મેળવી શકીશું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાને ભાઈ હળવાશથી ન લેતા, એમ બહુ ભારે ન લેતા. થોડી એવી ગંભીરતા દાખવશો તો ચોક્કસથી આપણે સાથે મળી અને આ બોર્ડની પરીક્ષાને આપણે ટેકલ કરી શકીશું અને બહુ સારું પરિણામ મેળવી શકીશું. તો વિદ્યાર્થીઓ, તમને બધાને ઓલ ધ બેસ્ટ. આ રીતે પ્લાનિંગ પ્રમાણે અનુસરવા માટે ભગવાન તમને કાર્ય કરવાની શક્તિ આપે અને જોશ, જુનૂન અને જુસ્સો આપે. આની આ જ શક્તિ, આની આ જ ઉર્જા સાથે આપણે 11 માર્ચ 2024 ના રોજ પહેલા પેપરમાં આપણે જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશીશું એ જ ઉર્જા આપણા છેલ્લા પેપર સુધી બરકરાર રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આ વિડીયોને જરૂરથી લાઈક કરજો, કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારો ટાર્ગેટ શું છે અને હા, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આ સાથે આ સેશનને એન્ડ કરીએ છીએ. મળીશું ફરી પાછા ક્યારેક કોઈ નવા ટોપિક સાથે કે જેનાથી તમારા રિઝલ્ટમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.